Hello friends, good morning. Welcome to the lecture of Design of Steel Structure. તો ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર લેક્ચરના લાસ્ટ સેશનની અંદર આપણે જોયું હતું કે બોલ્ટેડ કનેક્શન્સના ટાઈપ કયા કયા હોય છે. એમાં આપણે લેપ જોઈન્ટ અને બટ જોઈન્ટ વિશે જોયું હતું. એના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે લેપ જોઈન્ટ અને બટ જોઈન્ટમાં કયો જોઈન્ટ વધારે સારો કહેવાય. એ સિવાય ડિઝાઇન કન્સિડરેશન જોઈ હતી આપણે બોલ્ટેડ કનેક્શનની, એટલે કે કોઈ પણ બોલ્ટેડ કનેક્શન આપણે ડિઝાઇન કરવું હોય તો એના માટેના આપણે સ્ટેપ્સ જોયા હતા. ઓકે, થોડુંક ક્વિક રિમાઇન્ડ કરાવી દઉં તમને. મેં તમને 3 ટાઈપની સ્ટ્રેન્થ કીધી હતી: શિયર સ્ટ્રેન્થ, બેરિંગ કેપેસિટી અને થર્ડ વન ઇઝ ટેન્શન કેપેસિટી. ઓકે, આ ત્રણમાંથી જે સૌથી મિનિમમ હોય એને આપણે બોલ્ટ વેલ્યુ તરીકે લેવાના હતા. બોલ્ટ વેલ્યુ તરીકે આનો યુઝ આપણે પછી એને બોલ્ટના નંબર ફાઇન્ડ કરવાના હતા, એવું મેં તમને કીધું. તો સૌથી પહેલાં આપણે આ 3 સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવાની હતી બોલ્ટ માટે. એના ઉપરથી બોલ્ટ વેલ્યુ મળે, બોલ્ટ વેલ્યુ ઉપરથી આપણને નંબર ઓફ બોલ્ટ મળે અને નંબર ઓફ બોલ્ટ ઉપરથી આપણે ડિઝાઇન કરી શકીએ અને ડિઝાઇન ઉપરથી આપણને એ જોઈન્ટની એફિશિયન્સી કેટલી છે એ મળશે. બરાબર. તો આજે આપણે એક એક્ઝામ્પલની વાત કરવા જઈ રહ્યા છીએ કે એક્ઝામ્પલ બોલ્ટેડ કનેક્શનનું જીપીયુમાં કઈ રીતે પૂછાય છે અને એને કઈ રીતે ગણવામાં આવે છે. તો સૌથી પહેલાં હું તમને જે ન્યુમેરિકલ છે એની રકમ બતાવીશ કે સમમાં તમને શું આપેલું હશે અને તમારે એના જે ડિટેલ્સમાંથી કઈ કઈ વસ્તુ એક્સટ્રેક્ટ કરવાની છે, એટલે કે તમારે ડિટેલમાંથી કઈ વસ્તુ પહેલાં જોઈ લેવાની છે, ખાસ અહીંયા જોઈ લેજો. તો તમારા માટે એક્ઝામ્પલ એકદમ ઇઝી થઈ જશે. જો ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર હોય કે આરસીસી સ્ટ્રક્ચર હોય, ડિઝાઇનના એક્ઝામ્પલની જે તમને ડિટેલ્સ આપી હોય એમાંથી જ તમને તમારું સોલ્યુશન મળી જતું હોય છે. જો તમને તમારી ડિટેલ લેતા આવડતી હોય તો તમને જો ડિટેલ એક્ઝામ્પલમાંથી કાઢતા આવડે તો તમે એક્ઝામ્પલ ઇઝીલી કરી શકો છો, કેમ કે તમારી પાસે આઈએસ કોડ અવેલેબલ હોય છે. મેં તમને લાસ્ટ ટાઈમ જે દેખાડ્યો હતો આઈએસ 800, એ તમારી પાસે ઓલવેઝ અવેલેબલ હોય છે એક્ઝામની અંદર પણ, જેથી કરીને તમે એમાંથી એક્ઝામ્પલ ગણી શકતા હો છો. પણ સ્ટુડન્ટને પ્રોબ્લેમ ક્યાં થાય છે કે એમને પેજ નંબર પણ યાદ રહેતા નથી કે કયા કોડમાં અથવા તો કયા કોડમાં કઈ વસ્તુ આપેલી છે, કઈ જગ્યાએ આપેલી છે, કયા ઇક્વેશનનો શું યુઝ થાય છે, એ એમને ખ્યાલ જ હોતો નથી. જેના લીધે આટલી ઇઝી રીતે ગણવાનો એક્ઝામ્પલ પણ મિસ કરી દેતા હોય છે. ખરેખર જોવા જાઓ તો આ સબ્જેક્ટ મારી દ્રષ્ટિએ સૌથી સહેલામાં સહેલો સબ્જેક્ટ છે. ઇન માર્કેટની અંદર ઘણી એવી વાતો થતી હોય છે કે ડિઝાઇન અઘરો સબ્જેક્ટ છે, પણ ઇટ ઇઝ ધ મોસ્ટ ઇઝીએસ્ટ સબ્જેક્ટ ઇફ યુ લર્ન પ્રોપરલી. બરાબર. જો તમે સારી રીતે ભણશો તો આ એકદમ ઇઝી સબ્જેક્ટ છે અને ન્યુમેરિકલ વાળો સબ્જેક્ટ છે, એટલે આના માર્ક્સ પણ ક્લિયરલી તમને મળી જતા હોય છે. બરાબર. તો હું જે કહું એ પ્રમાણે તમે એક્ઝામની અંદર પરફોર્મ કરશો તો તમને પૂરા માર્ક મળશે. તો હવે આપણે જઈએ એક્ઝામ્પલ સાઈડ. તો એમાં જો આપેલું છે, મેં તમને જનરલ બી કીધું હતું કે કોઈ પણ બે પ્લેટને કનેક્ટ કરવા માટે આપણે બોલ્ટનો યુઝ કરીએ છીએ. બરાબર. એ જ પ્રમાણે આપણે પણ ડિઝાઇન કરવાની છે. તો અહીંયા સૌથી પહેલાં લખેલું હશે કે 2 પ્લેટ્સ. હવે જો 2 પ્લેટ્સ ધ્યાન રાખી લેવાનું, બે પ્લેટને કનેક્ટ કરી છે. બરાબર. 80 mm વાઇડ એન્ડ 12 mm એન્ડ 20 mm થિકનેસ. બરાબર. બે પ્લેટ જે છે એ 80 mm વાઇડની છે એન્ડ 12 mm એન્ડ 20 mm થિકનેસ. બરાબર. બંનેની થિકનેસ અલગ અલગ છે. આ કનેક્ટેડ બાય લેપ જોઈન્ટ. ખાસ ધ્યાન રાખવાનું કયા જોઈન્ટથી કનેક્ટ કરી છે એ વસ્તુ. જો તમને બોક્સ બનાવીને સમજાવી દઉં છું કે લેપ જોઈન્ટથી આને કનેક્ટ કરી છે. બરાબર. લેપ જોઈન્ટ અને બટ જોઈન્ટ બેમાંથી એક જ આવશે કોઈ પણ લેપ અને બટમાંથી શું ફરક પડશે આપણે સ્ટેપમાં જોઈશું. પણ અત્યારે એટલું ધ્યાન રાખો કે ડિઝાઇનનું જે કનેક્શન જે થયું છે એ લેપ જોઈન્ટથી થયું છે. ઓકે. ટુ રેઝિસ્ટ ડિઝાઇન ટેન્સાઇલ લોડ ઓફ 70 kN. જો ટેન્સાઇલ લોડ તમને આપ્યો છે 70 kN. હવે મેં તમને જે પેલી બે પ્લેટ દેખાઈ હતી ઓવરલેપ કરીને, કે આવી રીતે ઓવરલેપ કરીને કનેક્ટ કરી હોય અહીંયા બોલ્ટ મારીને, તો એને આપણે લેપ જોઈન્ટ કહેતા હતા. અને એના ઉપર જે ટેન્શન કેપેસિટી લાગી આવી રીતે લાગતી હતી. તો આ જે ટેન્સાઇલ ફોર્સ હતો એ 70 kN આપણને આપેલો છે બંને સાઈડથી, એટલે કે એના ઉપર 70 kN જેટલો ટેન્સાઇલ લોડ લાગે છે એવું કહી શકાય. બરાબર. ડિઝાઇન અ લેપ જોઈન્ટ. જો અહીંયા પણ લખેલું છે કે લેપ જોઈન્ટ ડિઝાઇન કરવાનું છે યુઝિંગ M60 બોલ્ટ. જો આ ખાસ ડિટેલ આપણે જોવાની છે. M16 બોલ્ટ્સ.
આ જે M16 બોલ્ટ છે એનો મતલબ શું થયો કે તમે જે બોલ્ટની મદદથી ડિઝાઇન કરવાના છો એનું જે ડાયામીટર જે છે એ 16 mm નો છે. ઓકે, તો બોલ્ટનો ડાયામીટર તમારો 16 mm નો ડાયામીટર ઓફ બોલ્ટ અને હું D કહીશ એ 16 mm થશે. બરાબર, ઓફ ગ્રેડ 4.6 એટલે આનો ગ્રેડ આપ્યો છે કે કયા ટાઈપના ગ્રેડનું બનેલું છે અને ગ્રેડ 410 પ્લેટ. હવે જો ગ્રેડ 4.6 એ બોલ્ટનો છે અને ગ્રેડ 410 એ પ્લેટનો છે. ઓકે, આટલી વસ્તુ આની અંદરથી આપણે જોવાની છે કે પ્લેટની થિકનેસ કેટલી છે, એની વિડ્થ કેટલી છે એટલે કે વાઇડનેસ કેટલી છે, કયા જોઈન્ટથી એને ડિઝાઇન કરવાનું છે આપણે, લેફ્ટ જોઈન્ટ કે બટ જોઈન્ટ. લેફ્ટ જોઈન્ટ કે બટ જોઈન્ટ નક્કી થઈ જાય પછી એની ટેન્સાઇલ ફોર્સ કેટલો છે એ નક્કી કરવાનું છે અને પછી આપણે બોલ્ટનો ડાયામીટર જોવાનું છે કે આપણા બોલ્ટનો ડાયામીટર કનેક્શન માટે કેટલો છે. જો આટલી ડિટેલ આમાંથી તમે એક્સટ્રેક્ટ કરી લીધી તો એક્ઝામ્પલ એકદમ ઈઝી છે. બરાબર, હવે જો આપણને નોમિનલ ડાયામીટર ઓફ બોલ્ટ D 16 mm આપેલો છે તો ડાયામીટર ઓફ હોલ ખબર પડી જાય એના ઉપરથી. એને આપણે DH કહીએ છીએ જનરલી, એ થશે D + 2 mm જેટલું. આ D + 2 mm જેટલું મેં તમને ક્લિયરન્સમાં તે વખતે સમજાવ્યું હતું કે જો 14 mm થી 22 mm સુધીનો બોલ્ટ હોય તો એમાં 2 mm જેટલું ક્લિયરન્સ રાખવામાં આવે છે ડાયામીટરના હોલમાં. બરાબર, તો એ જે છે 16 + 2 થશે એટલે કે 18 mm. સપોઝ હું કોઈ પણ બે પ્લેટને આવી રીતે કનેક્ટ કરું છું અને એનામાં બોલ્ટ મારીને કનેક્ટ કરું છું તો એ બોલ્ટના ડાયામીટર કરતાં તો બોલ્ટના હોલનો ડાયામીટર વધારે હશે ને, અને વધારે કેટલો હશે તો કે DH = D + 2 mm એટલે કે 16 + 2 = 18 mm. એટલે કે તમારો જે D છે ડાયામીટર 16 mm અને ડાયામીટર ઓફ હોલ DH 18 mm. હવે DH ને ઘણી વખત DO પણ કહેવાય છે. બરાબર, ગમે તે કહી શકાય છે. ડાયામીટર ઓફ હોલ એટલે કે DH પણ કહેવાય અને ડાયામીટર આઉટર સાઇડ એટલે કે બોલ્ટની આજુબાજુનો ડાયામીટર એને પણ કહી શકાય છે. હવે જો તમારે લેફ્ટ જોઈન્ટથી ડિઝાઇન કરવાનો છે તો અહીંયા કન્ડિશન આવે છે કે બોલ્ટ જે છે સિંગલ શિયરમાં છે કે ડબલ શિયરમાં છે એ કન્ડિશન આવે છે. બરાબર, તો સિંગલ શિયર અને ડબલ શિયર બીજું કંઈ નહીં પણ બે પ્લેટો વચ્ચે કનેક્શન કઈ રીતે છે એના પર ડિપેન્ડ કરે. જો સપોઝ લેફ્ટ જોઈન્ટ હશે તો બે પ્લેન હશે પ્લેટના, એ આ એક જ જગ્યાએથી કનેક્ટેડ હશે એટલે કે તમારો બોલ્ટ જો હું અહીંયાથી મારું તો એનામાં શિયર પ્લેન કેટલું આવે, ખાલી અહીંયા એક જ આવે તો આ બોલ્ટ સિંગલ શિયરમાં છે એવું કહેવાય. હવે જો જ્યારે લેફ્ટ જોઈન્ટ હોય ને તો આ જે છે શિયર એ ઓલવેઝ સિંગલ શિયરમાં હોય. પણ બટ જોઈન્ટની અંદર કેવું થશે તમે જુઓ, બટ જોઈન્ટની અંદર જ્યારે સિંગલ કવર હશે ત્યાં સુધી વાંધો નહીં, પણ જ્યારે ડબલ કવર હશે ત્યારે બે સાઈડ આવશે. જો એક અહીંયા એક અહીંયા એક અહીંયા એક અહીંયા, તો આ ટાઈમે તમારો બોલ્ટ ડબલ શિયરમાં છે એવું કહેવાશે અથવા તો તમારું કનેક્શન ડબલ શિયર કનેક્શન છે એવું કહેવાશે. ઇન ધ સેન્સ જ્યારે લેફ્ટ જોઈન્ટ હોય તો યુ હેવ ટુ ચૂઝ સિંગલ શિયર. બરાબર, તો આપણે અહીંયા લખી દેવાનું ધ બોલ્ટ્સ આર ઇન સિંગલ શિયર. ઓકે, આટલું પત્યા પછી તમે સ્ટેપ નંબર 1 ચાલુ કરી શકો. હવે સ્ટેપ નંબર 1 માં મેં તમને કાલે સમજાવ્યું હતું એમ શું હતું કે સૌથી પહેલા આપણે શિયર સ્ટ્રેન્થ એટલે કે શિયર કેપેસિટી બોલ્ટની ફાઇન્ડ કરવી પડે. તો અહીંયા સ્ટેપ 1 માં ક્લિયરલી લખી દેવાનું શિયર કેપેસિટી ઓફ બોલ્ટ. શિયર કેપેસિટી ઓફ બોલ્ટ એટલે કે શિયર સ્ટ્રેન્થ એની ફાઇન્ડ કરવાની. તો શિયર સ્ટ્રેન્થ તમને સૌથી પહેલા ખબર છે કે કઈ જગ્યાએથી મળે છે. તો મારી પાસે IS કોડ છે, એમાંથી હું જોઈન લખું છું કે IS 800 2007 બરાબર, ક્લોઝ નંબર 10.3.3 પેજ નંબર 75 પરથી મને આ ડિટેલ મળી કે VDSB = VNSB upon gamma MB. બરાબર, આટલી વસ્તુ મને ત્યાંથી ખબર પડી. હવે IS કોડની અંદર હવે એક વસ્તુ છે કે અહીંયા સાઈડમાં એક કેલ્ક્યુલેશન્સ આવશે એની, આટલી વસ્તુ આપણને ખબર છે. બરાબર, હવે સૌથી પહેલા તો મારી પાસે જો ગ્રેડ કેટલો હતો 4.6 અને પ્લેટનો ગ્રેડ કેટલો હતો 410. બરાબર, હવે આના ઉપરથી એક
મને આપણને Fu ફાઇન્ડ કરતા મેં તમને આગળના પ્રીવિયસ લેક્ચર્સમાં શીખવાડ્યું હતું કે બોલ્ટના ગ્રેડ ઉપરથી તમે અલ્ટિમેટ એની સ્ટ્રેન્થ ફાઇન્ડ કરો તો 4 × 100 જેટલી થાય, એટલે કે 400 ન્યૂટન પર mm² જેટલી, અને 6 ઉપરથી એના 60% હતા, પણ એ આપણે કંઈ કામના નથી Fy, આપણે કામનું છે Fu, બરાબર. તો Fu આપણા માટે 400 જેટલું થશે ન્યૂટન પર mm². હવે આપણને VNSB નું ઇક્વેશન પણ એમાં જ આપેલું છે, તો VNSB નું ઇક્વેશન હું કોડમાંથી લખું તો થશે Fu/√3 Fu/√3 NN × KNB પ્લસ NS × ESB. ઓકે, તો હવે આની અંદર જો અમારે Fu ની જરૂર પડે છે એટલે મેં અહીંયા Fu ગણી તમને બતાવી દીધું કે જે ગ્રેડ આપ્યો હોય એના મલ્ટીપ્લાય બાય 100 કરો એટલે તમને 400 ન્યૂટન પર mm² મળી જાય. ઓકે, હવે બીજું છે NN. તો NN જે છે એ સિંગલ શિયરની વેલ્યુ છે, બરાબર. NN જે છે જો સિંગલ શિયર હોય તો એની વેલ્યુ 1 લેવાની, ડબલ શિયર હોય તો એની વેલ્યુ 2 લેવાની, અને જો સિંગલ શિયર હશે તો તમારા NS ની વેલ્યુ ઓલવેઝ 0 થશે, બરાબર. ખાસ યાદ રાખજો અમારા વર્ડ્સ. સિંગલ શિયરની અંદર અને લેપ જોઈન્ટની અંદર NN1 NS0 NN1 NS0, અને ANB માટે ANB એ બીજું કંઈ નહીં, બોલ્ટનો જે નોમિનલ ક્રોસ સેક્શનલ એરિયા છે એ છે, એટલે કે π/4 × d² જેટલું થશે. ANB ની વેલ્યુ તમારી જે છે એ π/4 × d² કરવાથી મળશે. π/4 × d મારો 16, એટલે 16 mm ડાયામીટરનો બોલ્ટ છે એ લખી દેવાનું. એટલે આ કરશો એટલે તમને કેલ્ક્યુલેટરમાં આન્સર કંઈક મળશે. જે મળે ANB નો આન્સર 157 mm² જેટલું મળશે, તો એ લખી દેવાનું. અને ASB, હવે ASB છે ને 0.78 × π/4 × d² જેટલું થતું હોય છે. પણ હવે જો અહીંયા છે ને તો NS0 છે, બરાબર, આપણને ખબર છે, તો આખું ટર્મ 0 થઈ જવાનું છે, એટલે આપણે એની જરૂર રહેવાની નથી. તો આ 157, આ 400, આ બધી વેલ્યુ હું આમાં મૂકું VNSB માં, તો એનું કંઈક આવું થશે. VNSB is equal to Fu/400/√3 NN1 × 157 plus 0 × 158 સપોઝ, બરાબર. તો આ તો 0 થઈ જવાનું છે, અને આ બધાની કેલ્ક્યુલેશન કરીએ. જો પહેલા આંતરનું મલ્ટીપ્લિકેશન કરી નાખવાનું, પછી એને 400 જોડે મલ્ટીપ્લાય કરવાના, અને પછી કેલ્ક્યુલેટરમાં ડિવાઇડ બાય √3 કરવાનું. આવું કરશો તો તમને પરફેક્ટલી આન્સર મળશે, અને એ હશે 36257.9 કિલો ન્યૂટન જેટલો. એટલે કે જે આ જે છે એ ન્યૂટનમાં આવશે તમારો આન્સર સૌથી પહેલા, પછી એને કિલોમીટરમાં કન્વર્ટ કરીશું તો 36.25 જેટલો થઈ જશે, બરાબર. આ આખો આન્સર તમારો ન્યૂટનમાં આવશે VNSB નો. હવે એના ઉપરથી આપણે કરો કે એપ્રોક્સિમેટલી 36.24 કિલોમીટર કરી નાખીએ VNSB. હવે આ વેલ્યુ તમે આ ઇક્વેશનમાં મૂકી દો VSB ની, બરાબર, જે અહીંયા હતી એ. તો VDSB = VNSB 36.24, અને વાત આવી ગેમા MB ની. તો જો ગેમા MB ની વેલ્યુ તમારા માટે અહીંયા 1.25 ફિક્સ છે, જે તમને કોડમાં આપેલી હતી, બરાબર. તો 1.25 મૂકી દીધી, એ મૂકશો, એનું કેલ્ક્યુલેશન કરશો એટલે તમને 20 કિલોન્યુટન આન્સર મળશે. પેજ નંબર અરે ઇક્વેશન નંબર 1 આપી હોય, અથવા તો રિઝલ્ટ નંબર 1 કહી. આ તમારા માટે રિઝલ્ટ નંબર 1 છે, એટલે કે તમારી શિયર સ્ટ્રેન્થની વેલ્યુ છે 29 કિલોન્યુટન, બરાબર. હવે આ વેલ્યુ છે ને તમારે જો એપ્રોક્સિમેટલી થોડી યાદ રાખવાની, કે જો 16 mm નો બોલ્ટ હોય ને તો એની વેલ્યુ લગભગ 29 જેટલી જ આવે, બરાબર. 16 mm નો બોલ્ટ હોય અને જો સિંગલ શિયરમાં હોય તો એની વેલ્યુ 29 જેટલી આવે, અને એવી વસ્તુ જો ડબલ શિયરમાં જતી રહે તો 58 જેટલી થઈ જાય છે. એટલે આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. હવે આ એક્ઝામ્પલની અંદર ફરીથી એક વખત તમને રિપીટ કરાવી દઉં કે તમારી જોડે M60 નો બોલ્ટ હતો, એટલે કે ડાયામીટર 16 મીટર થયો. ડાયામીટર ઓફ હોલ એટલે કે DH, એટલે D+2 એટલે કે 16 + 2 એટલે કે 18 mm થયું. હવે જો સિંગલ શિયર છે કેમ ખબર પડી? કેમ કે લેપ જોઈન્ટ કીધો છે. લેપ જોઈન્ટ જ્યારે હશે ત્યારે સિંગલ શિયર હશે. તમારે ધ્યાન રાખવું તો યાદ રાખી લો કે લેપ જોઈન્ટ હોય તો સિંગલ શિયર હશે ઓલવેઝ, અને સિંગલ શિયર હશે તો NN ની વેલ્યુ 1 અને NS ની વેલ્યુ 0 થશે.
બરાબર. લેફ્ટ જોઈન્ટ તો સિંગલ શિયર, અને સિંગલ શિયરનો મીનિંગ એવો કે nn is equal to 1 અને ns is equal to 0. આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની. હવે આ બધી વસ્તુ ઉપરથી સૌથી પહેલા આપણે શિયર કેપેસિટી ઓફ બોલ્ટ ફાઇન્ડ કરીએ છીએ, એટલે કે બોલ્ટની શિયર સ્ટ્રેન્થ ફાઇન્ડ કરીએ છીએ. તો એ શિયર સ્ટ્રેન્થ માટેનું ઇક્વેશન મને IS 800 2007 ક્લોઝ નંબર 10.3.3 પેજ નંબર 75 ઉપર આપેલું છે. મેં તમને લાસ્ટ ટાઈમ થોડો દેખાડ્યો હતો. હજી થોડોક એ ટાઈમે કદાચ ના દેખાયો હોય તો થોડુંક વધારે નજીકથી દેખાડી દઉં છું. IS 800 2007 પાર્ટ, બરાબર. અને એનું જે થર્ડ રિવિઝન છે એ આપણે જોવાનું છે. આ કોડની અંદરથી પેજ નંબર 75 ઉપરથી તમે આ ઇક્વેશન ફાઇન્ડ કરી શકશો. તો ઇક્વેશનમાં એવું લખેલું છે કે શિયર કેપેસિટી ઓફ બોલ્ટ, ડિઝાઇન શિયર કેપેસિટી ઓફ બોલ્ટ ઇઝ ઇક્વલ ટુ VDSB ઇઝ ઇક્વલ ટુ VNSB અપોન ગામા MB, અને એની નીચે બીજું ઇક્વેશન આપેલું છે VNSB, એટલે કે તમારું આ VNSB ફાઇન્ડ કરવાનું ઇક્વેશન આપેલું છે. VNSB ઇઝ ઇક્વલ ટુ FU અપોન √3 NN ઇન્ટુ ANB પ્લસ NS ઇન્ટુ ASB. હવે જો ANB, NN અને NS તો ક્લિયર થઈ ગયું તમને. ANB અને ASB જોઈ લેજો. ANB ઓલવેઝ 5/4 ઇન્ટુ d સ્ક્વેર જેટલું હશે, બરાબર. અને ASB ની વેલ્યુ 0.78 ઇન્ટુ 5/4 ઇન્ટુ d સ્ક્વેર રાખવાની. ટેક્સ્ટ બુક ની અંદર તમને અલગ અલગ આપેલું છે કે પીચના થ્રેડ ઉપરથી કે એના ઉપરથી આપણે નક્કી કરીએ છીએ, પણ આપણે એવું નક્કી કરવાનું આવશે નહીં ફ્રેન્ડ્સ. તમારે ખાલી આ જ વસ્તુ યાદ રાખવાની કે ANB એટલે કે આખો એરિયા બોલ્ટનો, એટલે કે બોલ્ટના ડાયામીટરનો આખો એરિયા, અને AS એટલે એનો સેક્શન એરિયા. અને સેક્શન એરિયામાં બીજું કંઈ નહીં, 0.78 આગળ જે કોફિશિયન્ટ છે અથવા કોન્સ્ટન્ટ જે લાગી જાય છે, બાકી બધું સેમ ટુ સેમ રહે. પણ આ AS ડિફાઇન કરવાની પણ જરૂર ક્યારે પડશે કે જ્યારે NS ની વેલ્યુ તમારી પાસે કંઈક હશે. જો NS ની વેલ્યુ નહીં હોય, એ જ વેલ્યુ 0 હશે, તો તમારે આ વેલ્યુ ફાઇન્ડ કરવાની કોઈ જરૂર રહેતી નથી. તો સ્ટુડન્ટ, પછી આપણે આ જ વસ્તુ હવે જો બીજી એક વસ્તુ આ FU ની, તમારી પાસે જો ગ્રેડ આપેલો હોય, બોલ્ટનો 4.6, તો એનો જે આગળનો ડિજિટ છે 4 into 100 કરો એટલે તમને 400 જે વેલ્યુ મળી જાય છે એને આપણે ન્યૂટન પર mm સ્ક્વેર કહીશું. એની સ્ટ્રેન્થ છે FU, અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે. તો FU ની વેલ્યુ 400 રીતે મળી જાય, NN ની વેલ્યુ મળી જાય, FU ની અહીંયાથી મળી, ANB ની અહીંયાથી, ASB ની અહીંયાથી, NN અને NS માટે આ ચાર વસ્તુ. તો આ બધી વસ્તુ આ ઇક્વેશનમાં હું રાખી દઉં તો મને આન્સર એનો જે મળશે એ ઓલવેઝ ન્યૂટનમાં મળશે. ખાસ યાદ રાખજો ફ્રેન્ડ, પહેલો આન્સર જે તમારો આવશે એ ન્યૂટનમાં આવશે, અને એ ન્યૂટનને પછી આપણે કિલોમીટરમાં કન્વર્ટ કરવાના, એટલે કે 1000 વડે ડિવાઈડ કરી દેવાના. 1000 વડે ડિવાઈડ કરશો એટલે 36.26 આવ્યું. હવે 36.26 ડિવાઈડ બાય 1.25, ગામા MB ની વેલ્યુ આપણા માટે 1.25 છે, બરાબર. આ એક્ઝામ્પલ પરથી બોલ્ટ માટે તો ગામા MB ની વેલ્યુ 1.25 એ કરશો એટલે તમને ફાઇનલ આન્સર VDSB નો 29 કિલોન્યુટન મળશે. તો આ તમારું પહેલું સ્ટેપ હતું કે કઈ રીતે તમે શિયર કેપેસિટી ઓફ બોલ્ટ ફાઇન્ડ કરી શકો, બરાબર. તો આ એક વખત જોઈ લો. તમે નોટ ડાઉન કરવું હોય તો આ વસ્તુ નોટ ડાઉન કરી શકો છો તમારા મેમરી માટે, અથવા તો પછી તમે ગમે ત્યારે એક્ઝામ્પલ ગણો ત્યારે આ વસ્તુ તમને કામ આવશે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આ તમારું પહેલું રિઝલ્ટ કન્ક્લુડ થઈ ગયું. એના પછીનું તમારું સેકન્ડ સ્ટેપ જે છે એ સ્ટેપ 2 છે, બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ. બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ. તો બેરિંગ કેપેસિટી બોલ્ટ મને IS 800 2007 પેજ નંબર 75 ક્લોઝ નંબર 10.3.3 પરથી મળે છે, અને એની વેલ્યુ છે VDPB is equal to VNPB upon gamma MB. ઓકે, અને VNPB ની જે વેલ્યુ જે છે એ મારા માટે થશે 2.5 kb into d into t into FU, બરાબર.
ઇક્વેશનની મદદથી VNPB ફાઇન્ડ કરી શકો છો, પછી VNPB upon 1.25 કરીને VDPB ફાઇન્ડ કરી શકો છો. પણ આ બધી વેલ્યુ કઈ રીતે લેવાની, શું લેવાની એ આપણે નેક્સ્ટ સ્ટેપમાં એટલે કે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું કે સ્ટેપ 2 ની અંદર કઈ રીતે આપણે બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ ફાઇન્ડ કરીએ છીએ. તો સ્ટુડન્ટ્સ, તો આજના લેક્ચરમાં આપણે શિયર કેપેસિટી ઓફ બોલ્ટ ભણ્યા કે શિયર કેપેસિટી કઈ રીતે કોઈ પણ બોલ્ટની ફાઇન્ડ કરાય, અને તમને આ વિશે ખ્યાલ આવી ગયો હશે. અને જો કોઈ ક્વેરી હોય તો યુ કેન આસ્ક મી ઓન કોમેન્ટ્સ કે કઈ રીતે કઈ વસ્તુ થઈ શકે છે, અને તમે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો મેલ આઈડી પર. તો સ્ટુડન્ટ્સ, થેન્ક યુ ફોર વોચિંગ, અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બેરિંગ કેપેસિટી અને ટેન્શન કેપેસિટી જોશું, અને આ એક્ઝામ્પલ પૂરો કરવાનો ટ્રાય કરીશું. ઘરે પણ તમે આવી રીતે અલગ અલગ ડાયમેન્શન લઈ અને કોડના પ્રોવાઇડેશન્સ લઈ તમે એક્ઝામ્પલ ગણી શકો છો તમારી પ્રેક્ટિસ માટે. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ ફોર વોચિંગ.